દિવાળી ટાણે ઈપીએફ ખાતાધારકો માટે સારા સમાચાર આવ્યા છે. ઈપીએફઓ ખાતાધારકો ખાતામાંથી આખી રકમ ઉપાડી શકાશે. એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશને પોતાની સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝની બેઠકમાં આ જાહેરાત કરી છે, જેથી હવે ખાતાધારકો દસ્તાવેજ સબમિટ કર્યા વિના અને કારણ જણાવ્યા વિના 100% પીએફ ઉપાડી શકશે. જો કોઈ ખાતાધારક વ્યાજ મેળવવા માંગતા હોય તો તે ખાતાધારકે 25% રકમ ખાતામાં રાખવી પડશે. કેન્દ્રીય શ્રમ મંત્રી મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો. ઈપીએફઓએ અગાઉના 13 અઘરા નિયમોને ખતમ કરીને હવે ફક્ત 3 કેટેગરીમાં પાર્શલ વિથડ્રોલના નિયમો બનાવ્યા છે. આવશ્યક જરૂરિયાતો, માંદગી, શિક્ષણ, લગ્ન, રહેઠાણની જરૂરિયાતો, ઘર સંબંધિત ખર્ચ અને ખાસ પરિસ્થિતિઓ. સભ્યો હવે તેમના પીએફ ખાતામાં સંપૂર્ણ બેલેન્સ, કર્મચારી અને નોકરીદાતા બંનેના હિસ્સા સહિત ઉપાડી શકશે. ઈપીએફઓએ પેન્ડિંગ કેસ અને દંડ ઘટાડવા માટે વિશ્વાસ યોજના શરૂ કરી છે. વિલંબિત પીએફ ડિપોઝિટ માટે દંડ દર ઘટાડીને દર મહિને 1% કરવામાં આવ્યો છે. 2 મહિના સુધીના વિલંબ માટે 0.25% અને 4 મહિના સુધીના વિલંબ માટે 0.50% દંડ લાગુ પડશે. આ યોજના 6 મહિના સુધી ચાલશે અને જો જરૂરી હોય તો તેને બીજા 6 મહિના સુધી લંબાવી શકાશે.